ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓ પરીક્ષામાં છબરડા કરવામાં ફરી ચર્ચામાં છે। જીટીયુ, ગુજરાત યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાદ હવે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની મુખ્ય જાહેર પરીક્ષામાં પણ ગંભીર ભૂલ સામે આવી છે। યુનિવર્સિટીના બીકોમ સેમિસ્ટર 3ના ભારતીય જ્ઞાન પરંપરા વિષયના પેપરમાં 15 માર્ક્સના પ્રશ્નો સંપૂર્ણપણે આઉટ ઓફ સિલેબસ હોવાનું સામે આવ્યું છે, જેને કારણે 25,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન મુશ્કેલીમાં મુકાયા હતા। વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે જે વાંચ્યું છે તે પૂછાયું જ નહીં। ઘણા વિદ્યાર્થીઓએ જણાવ્યું છે કે તેમણે સિલેબસ મુજબ તૈયારી કરી હતી, પરંતુ પૂછાયેલા પ્રશ્નો કોર્સ કન્ટેન્ટ સાથે મેળ ખાતા ન હતા। વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તે માટે શહેરની વિવિધ કોલેજોએ સમગ્ર મામલાનું વિગતવાર રિપોર્ટ તૈયાર કરીને યુનિવર્સિટીને મોકલ્યું છે। હાલ ભવિષ્યને ધ્યાનમાં રાખીને ગ્રેસિંગ માર્ક્સ અથવા કોઈ યોગ્ય શૈક્ષણિકનો ઉકેલ આવે તેવી વિદ્યાર્થીઓએ માંગણી કરી છે। આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન 1,25,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપી રહ્યા છે, ત્યારે તેઓના 250 કરતાં વધારે કેન્દ્રો પર મળીને પ્રથમ તબક્કામાં 89 જેટલા વિદ્યાર્થીઓ જે છે તે વિવિધ પ્રકારની ગેરરીતિ જે કે કાપડી લાવી ઇલેક્ટ્રોનિક ગેઝેટ તેમાં પકડાયા, તેનું કાલે સાંભળવામાં આવ્યા હતા। આ દરમિયાન તેઓ મનોવૈજ્ઞાનિક રીતે નિરાશ થતા હોય છે, એટલે ધ્યાનમાં રાખીને તેઓને ભારત રાષ્ટ્રનું ઘરેણું એવું ભગવદ્ ગીતા દરેકને આપવામાં આવશે, તેનું કાઉન્સેલિંગ કરવામાં આવશે, જેથી તેઓ સ્વસ્થ મને પોતાની લાગણી એ સમિતિ સમક્ષ રજૂ કરી શકે અને ભવિષ્યમાં એમાંથી પોતાનું જ્ઞાન ઉપાર્જન કરીને એ ભવિષ્યને ગેરરીતિ ન કરે, એને માટેનો આ એક વિનમ્ર પ્રયાસ છે।